યુવાન દેખાવા માટે આજકાલ લોકો અલગ અલગ પ્રકારના નુસ્ખા અપનાવતા હોય છે. ટેકનોલોજી પણ વધી ગઈ છે. પ્લાસ્ટિક સર્જરી મારફત ચહેરા તેમજ શરીરના આકાર બદલાવી શકાય છે. પરંતુ જો તમને એમ કહું કે લાંબુ જીવન જીવવાની એટલે કે 100 વર્ષ જીવવાની વૈજ્ઞાનિક શોધ થઈ ગઈ છે, તો લાંબુ આયુષ્યનું શું છે રહસ્ય? જોઈએ રિપોર્ટમાં. આપણી આસપાસ ઘણા બધા વૃદ્ધ લાંબી ઉંમરે પણ સશક્ત હોય છે. તેમનામાં રહેલી એનર્જી જોઈને આપણને થાય છે, વાહ દાદી વાહ, શું ફિટનેસ છે. યુવાનોને પણ શરમાવે તેવું તેમનું શરીર હોય છે અને તેવા તેમના કાર્ય હોય છે. ત્યારે તેમની ફિટનેસ પાછળનું શું છે રહસ્ય, તે જાણવા માટે વિડીયો અંત સુધી જુઓ. માનવ શરીરમાં સૌથી મહત્વનું તત્વ એટલે લોહી. એક વૈજ્ઞાનિક સંશોધન મુજબ આપણા શરીરમાં વહેતા લોહીમાં લાંબુ અને સ્વસ્થ જીવન જીવવાના સંકેતો છુપાયેલા છે. આ તત્વની વાત કરીએ તો 100 વર્ષ સુધી જીવતા લોકો એટલે કે શતકવીર અને 110 વર્ષ સુધી જીવતા લોકોના શરીરના રક્તનો અભ્યાસ કરીને વૈજ્ઞાનિકો સંશોધન કરી રહ્યા છે અને તારણો મેળવી રહ્યા છે. એક રિસર્ચ દર્શાવે છે કે 100 વર્ષ સુધી જીવતા લોકોના લોહીમાં અન્ય લોકો કરતાં સ્પષ્ટ અને અનોખા બાયોમાર્કર્સ એટલે કે જૈવિક ચિહ્નો હોય છે. આ વિશિષ્ટતાઓ તેમના લાંબા આયુષ્યનું રહસ્ય સમજાવવામાં મદદરૂપ થઈ શકે છે. નવાઈની વાત તો એ છે કે આવા ચિહ્નો વ્યક્તિ 60 વર્ષની ઉંમરની હોય ત્યારે પણ શોધી શકાય છે. તેના માટે વ્યક્તિ 100 વર્ષનો હોવો તે જરૂરી નથી. આ એવા ચિહ્નો છે જે હૃદયરોગ, ડાયાબિટીસ અને કેન્સર જેવી બીમારીઓ સામે રક્ષણ આપે છે. સ્પેનના વૈજ્ઞાનિકોએ 117 વર્ષ સુધી જીવેલા મારિયા બ્રાન્યાસ નામની મહિલાના લોહીના સેમ્પલ લઈને તેનો અભ્યાસ કર્યો, જેમાં નીચે મુજબના તારણો મળ્યા. મહિલાના શરીરમાં લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ નીચું હોવાથી તેમનું હૃદય વધુ સ્વસ્થ હતું. શરીરના કોષો વાસ્તવિક ઉંમરની સરખામણીએ ઘણા યુવાન હોવાથી બીમારીનું જોખમ પણ ઓછું હતું. મહિલાની રોગપ્રતિકારક શક્તિની વાત કરીએ તો રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ મજબૂત હોવાથી બીમારીઓની અસર ઓછી થતી હતી. રંગસૂત્રોના ટર્લોમેસ ખૂબ જ ટૂંકા હોવાથી કેન્સરથી બચવામાં રાહત મળતી હતી. એક અભ્યાસમાં 65 સેન્ટેરેનિયન્સના રક્તના નમૂનાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું, જેમાં સેન્ટેરેનિયન્સના લોહીમાં ચરબી અને એમિનો એસિડ, કાર્બોક્લેરિક એસિડ જેવા તત્વોનું પ્રમાણ યુવાનો કરતાં પણ ઓછું હતું. આ સૂચવે છે કે તેમનું શરીર ઉર્જા માટે ખોરાકનો વધુ કાર્યક્ષમ રીતે ઉપયોગ કરે છે. વૈજ્ઞાનિકો માને છે કે આ પ્રકારની મેટાબોલિક પેટર્ન નજીકના ભવિષ્યમાં દીર્ઘાયુષ ઘડિયાળ તરીકે કામ આપશે, એટલે કે તેના આધારે વ્યક્તિના સ્વાસ્થ્ય અને આયુષ્યની સંભાવનાનો અંદાજ આપી શકાશે. જો કે હજુ સુધી એવું કોઈ નક્કર રક્ત પરીક્ષણ સામે આવ્યું નથી જેમાં વ્યક્તિ કેટલું જીવશે તેની ચોક્કસ આગાહી કરી શકાય. પરંતુ સંશોધકો એ બાબતે એકમત છે કે આહાર અને જીવનશૈલી આમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. 117 વર્ષ જીવેલી મહિલા મારિયા આદર્શ ગણાતો મેડિટેરિયન ડાયટ લેતા હતા, જેમાં તાજા ફળ, શાકભાજી, અનાજ, ઓલિવ ઓઇલ અને મધ્યમ માત્રામાં માછલીનું સેવન કરવાનું હોય છે. લાંબી ઉંમર સાથે જોડાયેલા ઘણા બાયોમાર્કર્સ આવા સંતુલિત પોષક આહાર સાથે સીધો સંવાદ ધરાવે છે. વૈજ્ઞાનિકો એ બાબતે આશાવાદી છે કે સેન્ટેરેનિયન્સના લોહી પરના સંશોધનમાંથી જે કંઈ શીખવા મળી રહ્યું છે તે ભવિષ્યમાં એવી દવાઓ, સારવારો અને જીવનશૈલીમાં ફેરફાર તરફ દોરી જશે, જે દરેક વ્યક્તિને લાંબુ અને સ્વસ્થ જીવન જીવવામાં મદદરૂપ થશે. આ હતી મારિયા બ્રાન્યાસની વાત. જો તમારે પણ શતકવીર થવું છે તો આહારની શૈલી બદલો, જેથી વૃદ્ધાશ્રમમાં પણ સક્રિય અને સ્વસ્થ રહી શકાય. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહો.